હાલો વૈશાલી, આપણે વાત કરી હતી ખબર કે કોલેજની બાજુમાં નવું કેફે ખુલ્યું છે ને આપણે જવાનું છે. હું મારા નાનીના ઘરે આવી છું. નાનીના ઘરે છો તું? હા. ઠીક, કઈ વાંધો નહીં. તો પછી ઓલી શિવાની કેમ નથી આવવાની? ઈ તેના નાનીના ઘરે જ ગઈ છે. ઈ તે નાનીના ઘરે ગઈ છે? લે, તમે બધા નાનીના ઘરે જ ગયા છો? ચાલ, કઈ વાંધો નહીં. હા મમ્મી, તને હું એક વાત પૂછું? હા પૂછ ને. મમ્મી, ઉનાળાના વેકેશનમાં છે ને બધા નાનીના ઘરે જાય છે, આપણે કેમ હવે નથી જતા? આપણે બસ અમથા આજકાલ છે ને બધાને કામ બહુ હોય છે ને એટલે. પણ મમ્મી, પહેલા તો આપણે જતા હતા ને, હું નાની હતી ત્યારે સ્કૂલેથી વેકેશન પડતું હતું ને ઉનાળાનું, ત્યારે નાની ફોન કરીને છે મને બોલાવતા હતા, ક્યારે આવે છો, કેટલી વાર છે. પણ હવે તો કોઈ ફોન નથી કરતું. આજકાલ છે ને પેલા જેવા સંબંધ નથી રહ્યા. પેલા તો છે ને બધાને મળવા માટે છે ને કાંઈક બાના કાઢતા, અને અત્યારે છે ને નો મળવા હાટું બાના કાઢે છે. અમુક સંબંધ છે ને ઘરથી નથી જુદા થતા, દિલથી જુદા થાય છે. મમ્મી, તારે ઈ લોકો સાથે ઝઘડો થયો છે? ઝઘડો એટલો બધો મોટો નહોતો. અમુક વાર એવું થાય છે ને કે નાની નાની વાત છે ને ઈ મોટી વાત થઈ જાય છે. પછી એમાં એકબીજાને મળવાનું તો હું ફોન નથી થતા. પેલા તો છે ને કારણ વગર ફોન આવી જતા, ને હવે તો કારણ હોય તો કોઈ ફોન નથી કરતું. પણ મમ્મી, તું સામેથી ફોન કરતી હોય તો? કોઈ પણ સંબંધ છે ને એક બાજુથી ન હાલે. આમે વાળાને આપણી યાદ આવી જોઈએ ને. મમ્મી, તને તે નાનીના ઘરની યાદ આવે છે ને? હા બેટા, યાદ તો બહુ આવે છે ઘરની, કેમ કે ઈ ઘરમાં મેં અડધી જિંદગી કાઢી છે. યાદ તો આવે જ ને, મારું પોતાનું ઘર હતું. પણ હવે તો મારે ફોનની વાટ જોવી પડે છે. તને યાદ છે તું નાની હતી ને ત્યારે છે ને હું અગાઉ ઠેલા ભરી નાખતી હતી વેકેશન પડ્યા પહેલા. પછી વેકેશન પડે ને તો મને એમ થાય કે હવે તને હું લઈ જાઉં. પણ હવે તો ફોનની વાટ જોવી પડે છે. હવે તો કોઈ એમ નથી કહેતું ઉનાળાનું વેકેશન પડી ગયું છે આવો. મમ્મી, મામા અને મામી તો ઠીક છે, પણ હવે નાના અને નાનીનો ફોન નથી આવતો. બટા, એમાં મોટાનો કાંઈ વાંક નથી. ઈ બિચારા છે ને બે સંબંધ બચાવવાના ચક્કરમાં છે ને એક સંબંધ તો અમુક વાર ખોઈ બેસે છે. મમ્મી, મારી કોલેજ પૂરી થઈ જાય છે અને મને નોકરી લાગી જાય છે ને ત્યારે હું તને દર વર્ષે છે ને ઉનાળાના વેકેશનમાં તને ફરવા લઈ જઈશ. અને તું ચિંતા ન કરતી, કોઈ તને ફોન કરે કે ન કરે, તારી પાસે હું છું ને તારી છોકરી. તો અહીંયા બેઠ, હું તારી માટે છે ને તારો ફેવરેટ આઈસ્ક્રીમ લેતી આવું. હાલો મમ્મી, ભાઈ ને ભાભી ફરવા ગયા છે તે જોયું? ભાભી કેવા કપડા પહેર્યા છે? જીન્સ પહેર્યું છે. જીન્સ મમ્મી કેવું ખરાબ લાગે? આપણા ઘરની વહુ બહાર ફરવા જાય છે ત્યાં જીન્સ પહેરીને સોશિયલ મીડિયા પર ફોટા મૂકે છે. મમ્મી, મારાથી તો રહેવાનું જ ને. મમ્મી, તે કોઈ દિવસ આવું કર્યું છે? અને જો કાલે સવારે એના લગ્ન થયા છે ને આજે જીન્સ પહેરીને રખડે છે. મમ્મી, આપણા ઘરના આવા સંસ્કાર છે? આપણા ઘરની વહુ આવા કપડા પહેરે? મમ્મી, એને જીન્સ જ પહેર્યું છે ને, કઈ ખોટું કામ નથી કર્યું ને. તું રિવાજની વાત કરે છો ને? તારા બા મોટા હતા ને પેલા ઘરમાં, ઈ રિવાજ બનાવતા. હવે છે ને રિવાજ હું બનાવું છું. હું મોટી છું ઘરમાં, હવે હું નવો રિવાજ બનાવું છું અને મારી વહુને જે ગમશે ને એ કરશે, અને કોઈ એને છે ને રોકટોક નહીં કરે. મારા જો નવા લગ્ન થયા ને તો અમે ફરવા ગયા ને તો પેન્ટ ટી શર્ટ તો હું ડ્રેસ પહેરો ને એ બહુ મોટી વાત હતી. મેં છે ને તારી બાથી છુપાઈ છે ને તારા પપ્પા આગળ છે ને ડ્રેસ લેવરાયો અને ત્યાં મેં પહેર્યો હતો. મારું મન થાય અને બધાને મન થાય પોતાનો શોખ પૂરો કરવાનું. હવે તું મારા કાન ન ભર અને ફોન મૂક શનિ માય.